2024ની ચૂંટણીના ત્રીજા તબક્કાને હવે માત્ર 3 દિવસ જેટલો જ સમય બાકી છે। તે પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાયબરેલીની બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે તેઓ પહેલા કેરળના વાયનાડથી ચૂંટણી લડવાના હતા, પણ છેલ્લી ઘડીએ કોંગ્રેસે બાજી પલટી અને રાહુલ ગાંધીને રાયબરેલીથી ઉમેદવાર તરીકેની જાહેરાત કરી। તે પહેલા તેઓએ સોગંદનામામાં એમની પાસે રહેલી સંપત્તિની પૂર્ણ વિગતો આપી છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। ગાંધીના સોગંદનામામાંથી મળતી માહિતી અનુસાર તેમની પાસે કુલ 9.24 કરોડની જંગમ અને 11.15 કરોડની સ્થાવર મિલકત છે। આમ કરીને તેઓ કુલ 20 કરોડની મિલકતના માલિક છે। સાથે જ તેમની પાસે કોઈ કાર કે ફ્લેટ નથી અને માત્ર 55,000 રૂપિયા રોકડા છે। રાહુલ ગાંધી પાસે 26.25 લાખ રૂપિયા બેંકમાં છે। સાથે જ આ સિવાય એમના નામના 4.33 કરોડના શેર છે અને 15.21 લાખના ગોલ્ડ બોન્ડ છે। સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસે 4.20 લાખ રૂપિયાની જ્વેલરી છે અને 3.81 કરોડ રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડ છે। સોગંદનામામાં રજૂ કરાયેલી માહિતી અનુસાર રાહુલ ગાંધી પાસે દિલ્હીમાં ખેતીલાયક જમીન પણ છે, જેમાં બહેન પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાની ભાગીદારી છે। ગુરુગ્રામમાં એક ઓફિસ પણ છે, જેની કિંમત 9 કરોડ રૂપિયા કહેવાનું માનવામાં આવે છે। રાહુલ ગાંધીએ તેમના વિરુદ્ધ ચાલેલા કેસોનો પણ ઉલ્લેખ એમના સોગંદનામામાં કર્યો છે। અગાઉ એક બળાત્કાર પીડિતાની ઓળખ બદલ તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં પોક્સો એક્ટ હેઠળ તેમની કાર્યવાહી ચાલી હતી। ગાંધીએ કહ્યું કે આ કેસની જે FIR છે તે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી હતી, જે લિફાફા બંધ એક ફાઇલમાં હતી, જેના કારણે મારી પાસે સંપૂર્ણ માહિતી નથી। પણ અહીંયા ખૂબ જ કાળજીપૂર્વક રાહુલ ગાંધીએ આ કેસની જે વાત છે, જે ઉલ્લેખ છે, તે એમના સોગંદનામામાં કર્યો છે। આ ઉપરાંત ભાજપના નેતાઓ દ્વારા જે એમના વિરુદ્ધ માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે, તે વિશેની પણ સંપૂર્ણ વિગત તેઓએ સોગંદનામામાં રજૂ કરી છે। નોંધનીય છે કે રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક પરથી ચૂંટણી લડવાના છે। ગઈકાલે શુક્રવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, લઈને આજે સોગંદનામું પ્રસિદ્ધ કરાયું છે। નમસ્કાર।